નમસ્તે દર્શક મિત્રો, અમારી સુરીલો સંગાત ચેનલમાં મળવા જેવા માનવી તરીકે આજે એક આપણે એવા સેવાભાવી યુવાનની આપ દર્શક મિત્રો માટે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જે પરમાર્થ મિશન નામના એક ટ્રસ્ટ બેનર નીચે સમાજના વિવિધ ક્ષેત્રોની અનેકવિધ સેવાઓ કરતા અસંખ્ય ટ્રસ્ટો અને અનેકવિધ સેવાઓ એમનો નેતૃત્વ અને લીડરશિપ સાથે માનવ, પર્યાવરણ, આરોગ્ય સહિતની અસંખ્ય સેવાઓ કરે છે. તો આજના સુરીલો સંગાથ ચેનલના મળવા જેવા માનવી તરીકે ભાઈ શ્રી ભરતભાઈ માંગુકિયા અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સિયારામ. ભરતભાઈ, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામથી તમે બિલોંગ કરો છો અને અભ્યાસ પણ હું માનું છું ત્યાં સુધી બહુ ઝાઝો કર્યો નથી, અને છતાં દેશ દેશાવરોમાં ફરી અને માનવ સેવાના માટે, પર્યાવરણ માટે, ગૌ સેવા માટે, જળ સંચય માટે, અનેકવિધ સેવાઓ માટે આપ અમેરિકન ડોલરમાંથી પણ ભારતમાં ડોનેશન, એક દાન કે ફંડ એ ખેંચી લાવો છો. આપની અહર્નિશ શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા ઉત્તરોત્તર પૂરી પાડતો રહે એ જ પ્રભુ પ્રાર્થના સાચી. આજની મુલાકાત અમારા દર્શક મિત્રો માટે પ્રારંભ કરી તો અભ્યાસ આપે કેટલો કર્યો છે? 10 ધોરણ વતન પરવડીમાં જ કર્યો? પરવડીમાં જી. બીજી વ્યવસાયની કે વ્યક્તિગત જીવનની કે સંસાર જીવનની વાતો ન કરતા તમારા જીવનનો લગભગ 80% હિસ્સો માનવ સેવાને વરેલો છે. ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિઓનો વિચાર, પ્રેરણા અને પ્રારંભ તમને ક્યારથી અને કેવી રીતે થયેલો, એના ઉપર સંક્ષિપ્તમાં પ્રકાશ પાડશો. આમ તો નાનેથી બધી નાના મોટી સેવા કરતા અમે. જી. પણ છતાં અમે 2006-07 એક ડાયરો કર્યો હતો ગૌશાળા માટે, દહીથરા ગૌશાળા માટે. અલગ ધણી અલગ ગૌશાળા. હા, દામનગર પાસે. અને એ આખું અમારા પરમાત્મા બેનર નીચે ડાયરો કર્યો છે. અને પછી ત્યાંથી સેવાનો ઉમંગ આવ્યો અને અમે 20 મિત્રો ભેગા થયા એમાંથી. અને 20 મિત્રો ભેગા થતા પછી એમાંથી 300-350 અને આજે 1500-2000ની ટીમ થઈ અમારી. તો અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કામ કરે છે બધા, અને પરમાત્મા બેનર નીચે જ કામ કરે. જી. દહીથરાની અલગ ધણી ગૌ સેવા યાદ કરવા પડે આપણે સ્વર્ગીય માધવજીભાઈ સુતરિયાને. અદ્ભુત સેવા એમની પણ હતી. એ ગૌશાળાની સેવાથી આપણે સુરતમાં ડાયરો કરેલો, ત્યારથી આ સેવાનો વિચાર છે એ મૂર્તિમંત એટલે કે પ્રેક્ટિકલ બન્યો, અને પછી ધીમે ધીમે વિવિધ ક્ષેત્રોની સેવાઓ આપ કરતા રહ્યા. પછી પરમાર્થ મિશન નામનું એક ચેરિટી ટ્રસ્ટ ઊભું કર્યું. એમાં એની સ્થાપના ક્યારે થયેલી? 2007માં. એમાં આજે કેટલા સભ્યો છે? આજે 1500 થી 2000 સભ્યો છે. અને એ ટ્રસ્ટ છે એનો પોતાનો તો ચોક્કસ એજન્ડા હશે જ. એ ઉપરાંત આપણા વિસ્તારમાં, આપણા ક્ષેત્રમાં કે આપણા રાજ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓના નામે વિવિધ સેવાઓને લઈ અસંખ્ય ટ્રસ્ટો ચાલે છે. વિધવા મહિલાઓના હોય, ગંગા સ્વરૂપ બહેનોના હોય, શિક્ષણના, આરોગ્યના, પર્યાવરણના, ગૌ સેવાના, મંદબુદ્ધિ પ્રભુજી માનવીઓની સેવાના, વૃદ્ધાશ્રમોના, અનાથાશ્રમોના, ડાંગાહવાના જંગલોમાં ધર્માંતરણના નામે ક્રિશ્ચિયાલિટી નું જોર વધી રહ્યું છે. ત્યારે એને મૂળ આપણી વૈદિક પરંપરામાં જાળવી રાખવાના વગેરે વગેરે. તો આવા અસંખ્ય ટ્રસ્ટો છે એ પરમાર્થ મિશનના નીચે, એના અંડરમાં, એમના માર્ગદર્શન નીચે અને એમની મદદ દ્વારા સક્રિયતાપૂર્વક સેવાઓ કરી રહ્યા છે. પરમાર્થ મિશનની નીચે આશરે અત્યારે નાના મોટા મળી અને કેટલા ટ્રસ્ટો તમારા પરમાર્થના બેનર નીચે સંપર્કમાં અથવા સંલગ્નિતામાં જોડાયેલા હશે? 17-18 ટ્રસ્ટો અમારી સાથે જોડાયેલો, હું એમાં જોડાયેલો છું. જી. અને એવા નાના મોટા તો 30-40 ટ્રસ્ટોને અમે મદદ કરતા રહી છીએ. પણ એને જ્યારે જરૂર પડે અને એવું કાંઈ લાગે અમારે જોડતી કડી બનવું છે, તમે જોડતી કડી બન્યું છે. આપણે અત્યારે બેઠા છીએ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માનવ મંદિર આશ્રમમાં, કે જેમાં 700 જેટલા પ્રભુજીવો એટલે કે મનોદિવ્યાંગ માનવીઓની કોઈ પણ જાતના ભેદભાવ વગર દેશ વિદેશના, રાજ્યના, રાજ્ય બહારના મહિલાઓ, બાળકો, બહેનો, ભાઈઓ એમની સેવા થાય છે. આપણા ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈ ગોધાણી છે. એનો અમે ભૂતકાળના સમયમાં સુરીલો સંગાત ચેનલમાં આ સેવાકીય પ્રવૃત્તિના પરિચય અર્થે એક ઇન્ટરવ્યૂ કરેલું છે જ. એમના ઉપર વિશેષ પ્રકાશ ન પાડતા એ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એની સ્થાપના ક્યારે અને કઈ રીતે થયેલી એની થોડી ઝલક આપશે. એની સ્થાપના થઈ 2004માં. 2004માં. બિનવારસી લોકો જે હોય
અને એક બેનને ડિલિવરી થઈ ગઈ હતી રોડ પર જ, એનું બાળક રોડ પર પડેલું હતું. હા, હા. અને ત્યાંથી આ વિચાર આવ્યો અને ત્યાંથી પછી મેં 6 વર્ષ સુધી શનિ રવિ ફેમિલી સાથે ફરવાનું ગયા. શનિ રવિ બાળ દાટી કાપ્યા, નવરાઈ ધોરાઈને ખવરાઈ રોડ પર છોડી દેતા. એવી રીતે મેં રોજ નીકળતા બધા મિત્રો. અને પછી 6 વર્ષ અમે એક લાલજીભાઈ બારડાવાળી નાની જગ્યાએ છીએ ત્યાં ચાલુ કર્યો ગોથાણમાં. અને પછી ત્યાં મનોહરભાઈ કાકડી આવ્યા અને એને કીધું આ આશ્રમ બનાવી દો, તમે જગ્યા લો. તો આ જગ્યા લીધી અને પછી આપણે 6 વર્ષ તો અહીંયા આવ્યા, એટલે 18 થી 19 વર્ષ એ સંસ્થાને ત્યાં. આ સંસ્થામાં અત્યાર સુધીમાં સેવા લઈ ચૂકેલા એવા માનવીઓની સંખ્યાનો કુલ આંકડો આશરે કેટલો છે? 45 5,000 5,000. હા અહીંયા આવી ગયેલા. એમાં 2500 લોકો સારા થઈને ઘરે વહી ગયેલા. એમને નિજ પરિવાર સાથે પુનર્મિલન કરાય. મિલન 30 વર્ષે 40 વર્ષે, હમણાં છેલ્લા એક કાકા 47 વર્ષે એક પેઢી ફરી ગઈ પછી મળ્યા. ઓહો. હાલમાં 700 થી 800. 300 છે અને બાકીના થોડાક છે ને એ અપના ઘર ભરતપુરમાં ટ્રાન્સફર કર્યા. હા, ભરતપુર. અદ્ભુત. સેવાભાવી યુવા મિત્રોને સાથે રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. જે પૈકીની કેટલીક સેવાઓ બાબતે નોંધપાત્ર સેવા પ્રવૃત્તિઓની ઉપર આપણે સંક્ષિપ્તમાં ટુ ધ પોઈન્ટ નાની નાની ચર્ચાઓ કરીશું. સેવાને વરેલો જીવ છે, હું જાણું છું ત્યાં સુધી સાથે રહી અને આપણે ભજનો, ડાયરાઓ, કથાઓ એ ધર્મ કાર્ય છે એમ માની અને એમાં પણ દિવસ રાત સેવા કરતા. ધીમે કરતા આ ગીત સંગીત ભજન સંતવાણી માત્ર તબલા મજીરા વગાડવા કે રાસ ગરબા લેવા અને એન્જોય કરવો એ માત્ર સેવા નથી. માત્ર ધર્મના પુસ્તકો વાંચી લેવા એનાથી આત્મકલ્યાણ કે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવું પણ નથી. એવી સમજણ ધીમે તમારે ડેવલપ થઈ અને પછી ખરા અર્થમાં અહર્નિશ સેવા એ આપણું સૂત્ર છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા. એ સૂત્રને આત્મસાત કરી અને રિયલ ફેક્ટ જમી ઉપર પગ રાખી અને પરિણામલક્ષી સેવાઓ એ જે આપ કરી રહ્યા છો, આપના માર્ગદર્શન નીચે યુવાઓ કરી રહ્યા છે. આપણા વિસ્તારના અગ્રણીઓ, સફળ ઉદ્યોગપતિઓ, ઉદાર દિલ દાતાશ્રીઓ, આ બધાનો પણ અસ્વૈચ્છિક સહયોગ મળી રહ્યો છે. એટલે ફંડિંગ કઈ રીતે થાય છે એની ચર્ચામાં આપણે નહીં કરીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે પ્રભુજીને એક ચિઠ્ઠી લખવામાં આવે છે. નિસ્વાર્થ ભાવથી જ્યારે કોઈ સારું કાર્ય કરવામાં આવતું હોય ત્યારે એક ચિઠ્ઠી લખવામાં આવે અને ઈશ્વર છે એ ખૂબો ભરીને દેવા આવતો નથી, તેમજ લાકડી લઈને મારવા આવતો નથી. કોઈને કોઈના દિલમાં કરુણાનો દરિયો પ્રગટાવે અને એ સ્નેહની સરિતા વહે અને બધું જ જે આર્થિક સમાયોજન હોય એ આપોઆપ ભગવાન કરી દે છે. આ એક ભરોસાનું સાધન છે, વિશ્વાસનું માધ્યમ છે. ત્યારે આપના દ્વારા વિવિધ ટ્રસ્ટો દ્વારા અગ્રણીઓને સાથે રાખીને ઓછું ભણેલા છો છતાં સેવા ખૂબ કરી રહ્યા છો. એની જે 7, 8, 10 સેવાઓ છે એના મુદ્દા છે મારા પાસે. એ સેવાઓ ક્યાં કેવી રીતે કઈ રીતે થાય છે એના ઉપર ટૂંકા જવાબ આપશો. અમારા દર્શક મિત્રોને એમાંથી સેવાની પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. મનોદિવ્યાંગ પ્રભુજીની સેવાઓ, ત્યાંથી આપણે વાત ચાલુ કરીએ. એની ઝલક તો તમે આપી જ કે એક નિરાધાર મહિલા સગર્ભા બનીને બાળકીને જન્મ આપ્યો. દર શનિ રવિની રજામાં તમે ફરવા જવાના બદલે એમને નવડાવવા, ધોવડાવવા, જમાડવા એવી સેવા કરતા. પાછા રોડ ઉપર રાખી દેવામાં આવતા. પછી ગોથાણ ત્યાં આશ્રમ કર્યો. પછી આ અતિ સુવિધાયુક્ત વિકસિત આશ્રમ અને આમાં 5,000 મંદબુદ્ધિ માનવીઓ પ્રભુજીઓએ આશરો લીધો. આજે 700-800 તમામ પ્રકારની આરોગ્ય મનોચિકિત્સક દ્વારા, મ્યુઝિક થેરાપી દ્વારા, એક સારા વાતાવરણ દ્વારા, એને હૂંફ અને પ્રેમ દ્વારા સેવા કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે આરોગ્યલક્ષી સેવાઓ અને ખાસ કરીને 19, 20 અને 21ના ભીષણ કોરોના કાળમાં કરિયાણાની કીટથી લઈ અને કોરોનાથી મોતનો ડર રાખ્યા વગર આપે અને આપની ટીમે જે દર્દીઓ સુધી, છેવાડાના ઘર સુધી સેવા કરી હતી. કોરોના કાળની સેવા અને આરોગ્યલક્ષી સેવા તમારા નિદર્શનમાં ક્યાં કેવી રીતે થાય છે એની ઝલક આપશો. પહેલા રાઉન્ડની અંદર કોરોનાની અંદર છે ને કે મને એવું લાગ્યું કે રસોડા ચાલુ કરવા પડે એવું હતું. હા, એટલે અમે એક અહીંયા તો રસોડું ચાલુ કર્યું હતું મારી રોડ પર, 3500 માણસ રોજ જમતા હતા. પણ પછી એક અમે અડાજણ પાલનપુરમાં ચાલુ કર્યું, અમરોલીમાં ચાલુ કર્યું, એટલે રોજના 9,000 માણસો જમતું હતું. વાહ. પછી અમારા પરમાત્મની આગળ પૈસાનું ફંડ નહોતું અને કોરોનામાં માગવી તો કોઈ આપે એવું નહોતું, કારણ કે મંદિરનો માહોલ હતો. પછી ઉદાહરણ કરિયાણું ગૌતમ ટ્રેડર્સમાંથી 11.5 લાખનું લીધું છું આપણે.
અને એ ભરોસાથી સાહસ કર્યું છે. હા, અને આપણે કલેક્ટર સાહેબની ને કમિશનર સાહેબની મંજૂરી લીધી, પણ એની મંજૂરી મને 20 દિવસની જ આપી હતી. પણ પછી બીજી વાર મંજૂરી નહોતી લીધી, પણ ચાલુ રહ્યું હતું એમના, અને એ બધા ઓળખતા થઈ ગયા હતા પછી. ભોજન કરિયાણા કીટ ઘર ઘર સુધી પહોંચે. અને બીજા જે રાઉન્ડમાં છે ને એમાં બહુ ભયંકર પરિસ્થિતિ આવી હતી. હા, second wave. પીપી સવાણી ઓલા કિરણ હોસ્પિટલમાં પીપી સ્વામી છે ને ડાંગના, એને દાખલ કરેલા. હા. તો એને ખબર પૂછવા કોઈ ન જાય, એને કોરોના થયો હતો, એને કોઈ ખવડાવવા ન જાય, કોઈ આપે નહીં. એટલે મને ખબર પડી, એટલે હું કિરણ હોસ્પિટલમાં ગયો. મને કે તમને બીક નથી લાગતી? મને બીક નથી લાગતી, સ્વામીજી હું રોજ તમને જમાડવા આવીશ 2 વાર. અને હું રોજ 2 વાર જમાડવા હતો. વેરી નાઇસ. એમાં એક વ્યક્તિ છે ને, એ સવારે ઊભેલો ત્યાં બાદ, અને આમ તેમ હાલેલું. એટલે સવારે હું 7 વાગે ગયો ત્યારનો ઊભો હતો, પછી સાંજે 7 વાગે ગયો ને તો એટલામાં જ હાલતા હતા. એટલે મેં પૂછ્યું, ભાઈ એ ખરેખર જુનાગઢ ગામના પટેલ હતા, 3000ની દવાના પૈસા છેલ્લા નહોતા, એને બધા જ સગા સંબંધી અને શેઠિયા બાએથી પૈસા લઈ લીધા, તોય તાકાત નહોતી. પછી મને એમ થયું કે આવા લોકોને ખરેખર બહુ પીડિત હશે. પછી મેં નક્કી કર્યું, પછી હું દાન માગવાનો નીકળ્યો. પણ બાદશાહભાઈ છે, માવજીભાઈ સવાણી છે, આપણે કેયુરભાઈ ગજેરા છે, ભરતભાઈ દીકરા, એ બીજા 2-3 મિત્ર છે, પરેશભાઈ છે, એમ 35 લાખ રૂપિયા ઉછીના લઈને બધાને મેં ઉછીના આપ્યા, 3000, 5000, 10,000. અને એને મેં મારું કાર્ડ આપ્યું છે ખાલી, મેં એનો નંબર નથી લીધો કે તમને થાય તો પાછા આપી દેજો. પણ મને વિશ્વાસ છે 80% પાછા આપી ગયા. હજી કોઈ નથી આવ્યું, પણ એમાંથી બધાને મેં રાહત છેલ્લે 5,000 બાકી હોય, કોઈ 10,000 બાકી હોય, કોઈ 3,000 દવા હોય, એ 37 લાખ રૂપિયા આપણે ઉછીના કરીને માથે કરીને એને કર્યું હતું. અને 350 જણા આપણી ગાડીમાં ઘરેથી લઈ આવીને આઇસોલેશનમાં લઈ જઈ રિપોર્ટ કરાવી, પાછા મૂકી આવી. 350 જણા ફેરવા તમે એમ્બ્યુલન્સ કરી નાખી હતી મારી ગાડી. પણ મને કોરોના સેજી પણ થયો નથી ભગવાનની કૃપાએ. ચોક્કસ. આમ ગણીએ તો આ ઘટના છે ને એ વ્યાપારી લોકો માટે એવી વ્યાખ્યામાં આવે કે ઘર બાળીને તીરથ કર્યું કહેવાય. લાખો રૂપિયાનું કર્જ કરી અને લોક સેવામાં વાપરી નાખવાનું. ત્યારે તમને એવો ડર ન લાગ્યો કે ભાઈ પૂછેલું મને કે આવું અમે સાહસ ન કરવી, હા, પણ ભરતભાઈ પૈસા નહીં આવે તો ક્યાંથી દેશો? જી, મેં તું સમાજને જ્યારે જરૂર છે જે બાદશાહભાઈ, અને સમાજ જ નહીં રહે તો આપણી માલ મિલકત કામની નથી. જો સમાજ બચશે તો મારી મિલકત વેચાશે, એમાં તમને પૈસા આપીશ. વાહ, વેરી નાઇસ. એવી જ આરોગ્યલક્ષી તો બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, આ બધું સુરત અને સુરતની બહાર પણ વારંવાર થતું જ રહે છે. શિક્ષણની સેવા પણ ખૂબ સારી કરો છો. હજારોની સંખ્યામાં, કે કદાચ હું ન ભૂલતો તો લાખોની સંખ્યામાં પરમાર્થની નોટબુકો છાપી, લોક ફંડ કરી અને શૈક્ષણિક કીટ, કંપાસ બોક્સ, ટેક્સ્ટ બુક, નોટબુક આપણા ગરીબ વિદ્યાર્થીઓમાં, શાળાઓમાં, સૌરાષ્ટ્રના ગામડાઓમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના આપણા જંગલ વિસ્તારોમાં એ શિક્ષણની સેવા પણ કરો છો. એના વિશે થોડી માહિતી આપશો. અમે છે ને છેલ્લા 2007થી 8થી અમે 10,700 છોકરા ભણાવી છે. છોકરા 10,700. અને કોઈ પણ છોકરું પહેલા ધોરણથી હાથ પકડ્યું હોય ને તો એ કોલેજમાં જાય કે એના પગ પર ઊભું ન થાય, કે એને આવડત ઉપર ઊભું ન થાય અથવા નોકરી ન મળે ત્યાં સુધી છોડતા નથી. એટલે બીજા ન લેવાય કાંઈ નહીં, પણ અમને ગોવિંદ કાકા ધોળકીયાએ શીખવાડ્યું જે સેવા છોકરા ચાલુ કરો ને એ બંધ નહીં કરતા, બીજે ન થાય કાંઈ. જી જી. એટલે એમાંથી મેં સૂત્ર સાર્થક કર્યું હતું કે ભાઈ જે છોકરા આજે અમારા એ બધા છોકરા છોકરીઓ છે ને ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, ક્લાસ 2 અધિકારી થઈ ગયા છે, મંત્રીઓ થઈ ગયા છે. હમણાં એક છોકરો છોકરી તો કલેક્ટર કમિશનર બને છે. વાહ, IAS બન્યા છે, UPSC GPSC પાસ કર્યા છે. એ હોદ્દા ઉપર પહોંચ્યા પછી એના ભૂતકાળને યાદ રાખીને ઋણ સ્વીકાર અદા કરવા કોઈ આવે છે ખરા કે ભૂલી જાય છે? ના, આવે છે. અને એને અમારું એક જ સૂત્ર છે કે તમારે જિંદગીમાં બેને ભણાવવાના અને બેને ધંધે ચડાવવાના. યસ, આ તમે સંકલ્પ લઈને જ અમે મદદ કરાવીશ. એટલે જેથી કરીને એમાંથી રૂટિન સાયકલ ચાલ્યા કરે. માત્ર ટુકડો ફેંકીને સમાજને અને એની આવનારી પેઢીને કંગાળ બનાવવાના બદલે એને શિક્ષણ આપો અને સમયની માંગ પ્રમાણે રોજગારી આપો. એ ઊભો થશે બીજા 10ને ઊભા કરશે. આવું એક લોંગ વિઝન, દીર્ઘદ્રષ્ટિથી કામ થઈ રહ્યું છે શિક્ષણનું. અને અસંખ્ય ના ગુણાંકમાં નોટબુકોનું વિતરણ આથી તો બધું ચાલુ છે. અને શિક્ષણ માટે જેને હાથમાં લીધો એ પાર પડે ત્યાં સુધી એનું રાહબર રહેવાનું. મદદ એ મેં છોકરી દીકરીઓ સાસરે જાય ને કાંઈ પ્રોબ્લેમ આવે ને તો સોલ્વ અમે જ કરવી છે. જી જી. અલખ ધણી ગૌધામ દહીંચરાનું, ત્યાંથી ગૌ સેવા ચાલુ કરી. પછી ગાય માતાને માતા માની અને ગૌવંશ જ્યારે ભારતમાંથી નિર્મૂળ થવાના આરે છે ત્યારે ગાયના વંશને બચાવવા માટે અનેક ગૌશાળા સાથે પણ આપ અને આપનું ટ્રસ્ટ અને મિત્રો જોડાયેલા છે. નંદીશ્વરી ગૌશાળા હોય, આપણે ભરોડીનો પંચમ તીર્થ સમૂહ PM ચેરિટેબલ ટ્રસ્ટનો માધવ ગૌધામ હોય,
કે જે કાંઈ પાંજરાપોળો ગૌશાળાઓ છે, ગૌ સેવામાં આપનું પ્રદાન શું શું રહ્યું છે? ગૌ સેવામાં તો અમે છે ને પેલા 5 લાખ ગલ્લા મૂક્યા છે. તમે ખ્યાલ હોય તો ગાય માટે ગાયના, હા જી, ગાય ટાઈપનું બનાવ્યું. હા. અને એમાં એવું એક સૂત્ર બહાર પાડેલું કે ગાય માટે કોઈ રોટલી કરતું નથી, અને રોટલી કરે તો ગાય મળતી નથી. આમાં રોજનો રૂપિયો નાખો, તમને લાગે નહીં ગૌશાળા આપો, બધી ગાય આપણી માતા જ છે. જી. તો 15 લાખ રૂપિયા રોજના આવે છે એમાં. રોજના 15 લાખ રૂપિયા. કારણ કે 5 લાખ ગલ્લા મૂક્યા છે. 1 લાખ ગલ્લામાં કોઈ નથી નાખતું, પણ 4 લાખ ગલ્લામાં કોઈ 5 રૂપિયા નાખે છે, કોઈ 10 નાખે છે, કોઈ 3 નાખે છે. જી જી. એટલે જે ગલ્લા જે ગૌશાળામાં આવે ને એની એવરેજ અમે કાઢી તો રોજની 3 રૂપિયાની લેખે આવે છે. એટલે એવું કર્યું 5 લાખ ગુણ્યા 3 કરી 15 લાખ રૂપિયા હવે ગાયના મોઢે જાય છે. એમાં એમ સક્સેસ ગયા. ટીપે ટીપે સરોવર ભરાઈને કાંકરે કાંકરે મોટા માણસો પાસે પૈસા ન લેવા પડે બહુ. હા. પછી મા સરસ્વતી ગૌશાળા ધૂન મંડળ ચાલે છે, એવા જે કાંઈ નાના મોટા ધૂન મંડળને વ્યક્તિગત ગૌશાળાઓ હોય. આપણું પરવડીનો માધવ ગૌધામ છે, 3-4 હજાર ગાયોનો ત્યાં ભાવિ નિવાસ થશે. અને આધુનિક તીર્થક્ષમો એ ગૌધામ નિર્માણાધીન છે. પ્રવીણભાઈ ખેની એને નિદર્શનમાં એમાં પણ આપ સક્રિય છો. જળ સંચય, જળ છે તો જીવન છે. ચેકડેમ હોય, તળાવ હોય, કેનાલ હોય, જળ બચાવો તો જીવન બચશે. આ દિશામાં વતન માટે અથવા અન્યત્ર આપણા વિસ્તાર માટે તમે શા કામો કર્યા છે? જળ સંચયમાં છે ને અમે ચેક ડેમમાં ને એમાં ઓછું કામ કર્યું છે, પણ અમારા મૂળભૂત છે ને એમાં કામ કરી રહ્યા 14 વર્ષથી કે ભાઈ ગાય આધારિત ખેતી કરો. ગાય આધારિત ખેતીમાં શું થાય છે કે તમે જીવામૃત નાખો ને એટલે અણસલા આવે છે. એક અણસલું 6 વાર અંદર જાય, 6 વાર બહાર આવે, એટલે 12 વોલ પાડે. હા. એટલે તમારો જે વરસાદ થાય ને એ તમારા ખેતરમાં અંદર જ વહી જાય, તમારે ચેક ડેમ ન પડે. એટલે એ જળ સંચયને બહુ મોટો, અને 10-20 ફૂટે કદાચ પાણી આવી છે જો બધા કરવા મળે. આપણે 2 પેઢી પહેલા જે વડીલો ખેતી કરતા, અને કેન્સરો પેસ્ટિસાઇડ નાબૂદી થાય એટલે બધા જીવલેણ રોગોથી બચી શકાય, કેન્સરોથી બચી શકાય. અને કોઈને આગળ ભવિષ્યમાં કેન્સર ન આવે એ પુણ્યનું કામ ખેડૂત દ્વારા થાય. આખો ભારત દેશને બચાવી શકે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ છે. આપણા માનની રાજ્યપાલ શ્રી પણ એમાં અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. એ અમારી સાથે પેરાલિસિસ, હાર્ટ એટેક, કેન્સર ભારતભરમાં, દુનિયામાં કદાચ ભારત અને ભારતભરમાં આપણું ગુજરાત છે એ મોખરે છે. એટલે આ પાયાનો બદલાવ છે એ નહીં કરી શકીએ ત્યાં સુધી એલોપેથી દવા કે વિજ્ઞાન છે એ આ જીવલેણ રોગોથી આપણે આવનારી પેઢીને બચાવી શકશે નહીં કદાચ. એટલે આ પાયામાંથી સુધાર કરવો ખૂબ જરૂરી છે. એમાં પણ માત્ર ધાર્મિક ભાવનાઓને લઈને નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સાચે રાખી સાયન્ટિફિકલ વર્ક આપ કરી રહ્યા છો. એમાં એક ગાય છે ને 70 વીઘામાં કામ આપે છે. જી. સાયન્ટિફિક વિજ્ઞાનની પદ્ધતિ. તો હવે 70 વીઘામાં 10 ગાય રાખવાની જરૂર નથી. એક ગાય રાખે તો 70 જીવામૃતમાં. ભોજન વગર 2-3 દિવસ ચલાવી શકાતું હશે, પાણી વગર 8-10 કલાક ચલાવી શકાતું હશે, પરંતુ પ્રાણ વગર એટલે કે શ્વાસ વગર એટલે કે ઓક્સિજન વગર, પ્રાણવાયુ વગર 2-3 મિનિટ પણ ચલાવી શકાતું નથી. ઓક્સિજનની કિંમત શું હોય એની આખી દુનિયાને કોરોના કાળમાં ખબર પડી છે, ભાન થયું છે અને અહેસાસ પણ થયો છે. લાખોની તાદાદમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે ધનપતિઓના તનના ઢગલા પણ એક રિફિલ ઓક્સિજન લાવવા માટે કેપેબલ કે સમર્થ નહોતી. એ ભીષણ વિષમતાઓમાંથી આપણે બધા પસાર થયા છીએ. ત્યારે વૃક્ષ અને વૃક્ષનું મહત્ત્વ એ ખૂબ સમજાયું છે. આપણે ગાયની વાત કરી, ગૌ આધારિત ખેતીની વાત કરી, શિક્ષણની વાત કરી, આરોગ્યની વાત કરી, મનોદિવ્યાંગ માનવીઓની વાત કરી, પરંતુ પર્યાવરણ છે તો પ્રાણ છે, છોડમાં રણછોડ છે એ ભાવના સાચી. આપણે રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ એને સાચે રાખી અને હજારો લાખોની સંખ્યામાં આપણી ધરતીને વૃક્ષારોપણ કરી અને લીલી હરિયાળી બનાવવી છે. એ વૃક્ષારોપણ અને પર્યાવરણની બાબતમાં આપણી સેવાઓ શું રહી છે? આ વૃક્ષારોપણમાં તો છે ને હું સદભાવના વૃદ્ધાશ્રમ છે એમાં વિજયભાઈ ડોબરિયા સાથે જોડાયું, તો એને હું જોડાવાનું કનેક્ટિવિટી ખાલી કરું છું કે કોઈને વૃક્ષો વાવો હોય 2000, 5000, 10,000 તો એમના નામની તકતી મારે છે અને એમને લોકેશન આપે છે, એમના ફોટા મોકલે 6 મહિને એક વાર, અને 3 વર્ષ સુધી ફૂલ ધ્યાન આપે છોકરા જેમ.
અને મોટું કરીને અને પછી એને છોડે, અને જે પણ વૃક્ષ એક પણ વૃક્ષ એમાં ઘટ્યું હોય, ઓછું થયું હોય તો એના પૈસા પરત આપે છે. વિજયભાઈનું કામ મેનેજમેન્ટ સારું છે, એટલે આપણે એમાં જોડાયેલા છીએ ને આપણે કનેક્ટિવિટી જ કરવી, બાકી આપોઆપ મેનેજમેન્ટ ચાલે છે. 2-2.5 કરોડ રૂપિયા તો એના માણસોનો ખર્ચો જાય છે દર. જી જી. એટલે એમાં લાખોની સંખ્યામાં વૃક્ષો આખા ગુજરાતમાં વવાઈ ગયા છે. અને બાકીના જે નાના મોટા સંસ્થા સાથે જોડાઈને જે વૃક્ષો વાવતા હોય, આ વૃક્ષારોપણના નાના મોટા કાર્યક્રમો થતા હોય છે. પણ હવે અમે કોઈ પણ પ્રોગ્રામ કરવી ને તો બુકેથી નથી, અમે વૃક્ષથી સન્માન છે. પ્લાન્ટ છોડ આપવાનો સન્માનમાં છે તે કાર્યક્રમમાં પુષ્પહાર કે બુકે કે એવું નહીં આપવાનું, વૃક્ષ આપવાનું. દાદા દાદીના નામથી બાળકના જન્મદિવસની ખુશીમાં, એનિવર્સરી ડેના પહેલામાં એક ઘરે પોતાના ખેતર શેઢે પાળે 2-5 વૃક્ષનું રોપણ થાય. વૃક્ષારોપણ થવું એ તો સામાન્ય વાત છે, પણ એનું જતન થાય, ઉછેર અને એનો ઉછેર થાય 3-4 વર્ષ માટે, ત્યારે પરિણામલક્ષી બનતું હોય છે. વૃક્ષારોપણની દિશામાં પણ ખૂબ સરાહનીય સેવા અત્રે આપણે થઈ રહી છે. વિધવા મહિલાઓ એટલે કે ગંગા સ્વરૂપ બહેનો, એમના ઘણા ટ્રસ્ટો મંડળો છે. એમના નાના બાળકો હોય, પતિની છત્રછાયા ગુમાવી હોય, તો એવી મહિલા સુરક્ષિત રહે, લાચાર અને મજબૂર ન બને, અને પોતાના પગ ઉપર ઊભી રહી અને સ્વનિર્ભર બને, અને સ્વમાન સાચી પોતાના ઘરનો ખર્ચો, પોતાની રોજી એ ઉપાડી શકે અને બાળકોનું ભવિષ્ય નિર્માણ કરી શકે, એ દિશામાં પણ તમારું કાર્ય રહેલું છે. જેમ કે સિલાઈ મશીન આપવા, બાળકોના શિક્ષણની ફી ભરવી, તો આવી ગંગા સ્વરૂપ બહેનો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર એ દિશામાં પણ સેવાઓ કરી છે. એના વિશે થોડું કહીશું. અમે છે ને કોઈ પણ બહેનોને કે નાના માણસો હોય ને તો એને કાયમ દેવા માટેનું આમ ઈચ્છા નથી ધરાવતા. કાયમ તમે 30,000 આપો દર મહિને તો ફૂટી જાય, અથવા એના પેટમાં મફતનું જાય ને તો ઓછું માથું રાખીને. જી બરાબર છે. એટલે એને કોઈ રસ હોય ને, બ્યુટી પાર્લરનો કોર્સ છે, મહેંદીનો કોર્સ છે કે સિલાઈ મશીન છે, તો એ પાવી અને એના ગ્રાહકે એમ આપી 15-20,000 રૂપિયા કમાવા માંડે, પછી એને છોડી. એટલે એ રીતે આખા એના પગભર ઊભા કરવી છે. અને અમે સમૂહ લગ્ન ક્યારેય નથી કરતા. જી. સમૂહ લગ્નમાં અમે જે દીકરી જ્યાં ગરીબની હોય ને તો ત્યાં 40,000-50,000નો હું દાતા ગોતીને અને ત્યાં કરિયાવર કરાવી. એટલે 50,000નો કરિયાવર કરવી અને સમૂહ લગ્ન કરવી તો 50,000 બીજો ખર્ચો થાય છે. એટલે એ અમે બસાવી, અને એનું કોઈ ક્યારે સમૂહ લગ્ન નહીં, પણ જ્યારે જ્યાં દાતા કે ત્યાં ઘરે પહોંચાડી દેવાની દાતા ગોતી, અને કોઈ નાના માણસ. એટલે મૂળ પાયામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં સુધી પેલું એ 350 દીકરીઓ પહોંચાડી દીધી. 350 એવી દીકરીઓને આ રીતે ઘર બંધાવી દીધા છે. અંતરિયાળ જંગલોમાં ધર્મ પરિવર્તન, વટાળ પ્રવૃત્તિઓ, ક્રિશ્ચિયાલિટી ખૂબ વધી રહી છે. કંઈક શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ માનની શ્રી ગોવિંદ કાકા ધોળકિયા એમને સહયોગમાં સાચી રાખી અને જંગલોના ગામડાઓમાં, કબીલાઓ, કસ્બાઓમાં જ્યાં ચર્ચનું નિર્માણ થાય છે આજે, એની જગ્યાએ હનુમાન ચાલીસાનો પાઠ થાય અને હનુમાનજીના મંદિરોનું નિર્માણ થાય, એ દિશામાં કામ થઈ રહ્યું છે. એના વિશે થોડું કહીશું. એમાં ડાંગ જિલ્લામાં 311 ગામ છે. જી. અને 311 મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો ગોવિંદ કાકા ધોળકિયાએ. એટલે અમને કીધું તમે છોકરાઓ ડિઝાઇન બનાવો. એટલે અમે ડિઝાઇન બનાવી, એક વ્યવસ્થિત મૂર્તિ, 7 મંદિર છૂટા બનાવ્યા. પહેલું મંદિર એમ છે ને 12 થી 15 દિવસમાં પૂરું કર્યું, અને મોરારી બાપુના હાથે તે એનું ઓપનિંગ કરાવ્યું. અને પછી ધીમે ધીમે અત્યારે આપણે જે એનો ખર્ચોનો આવી ગયો, એટલે આપણે ઉછક આપી દીધા છે. અત્યારે 10-10 મંદિર, 15-15 મંદિરની સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. અને અત્યારે લગભગ છે ને 65 મંદિર બની ગયા છે બધા થઈને, અને બાકીના ચાલુ છે. 311 મંદિર બનાવવાના છે. એટલે આપણા ગુજરાતના જંગલની બોર્ડરોમાં ધર્માંતરણની જે વટાળ, એમાં 3 કામ થયું છે. એમાં ઓટ આવી છે. એમાં 3 કામ થયું છે કે જે ગામમાં મંદિર બનાવી છે એટલે ગામ ઘર વાઇઝ અમે પૂજાનો વારો આપી છે. એટલે જેથી પૂજાનો વારો હોય ને તે સાફ સફાઈ કરવાનો, તેથી એ લોકો દારૂ નથી પીતા, નથી મટલ રાંધતા. એટલે એ એક વ્યસન મુક્તિનું અભિયાન પણ થાય. વ્યસન મુક્તિ પણ એમાં આવરી અમુક એવું કીધું ભાઈ આપણા ગામમાં હનુમાનજી આવી ગયા તો આપણા ગામમાં દારૂનો ભઠ્ઠો બંધ કરી દો, પીવો બહાર પી આવો. એટલે વ્યસન મુક્તિનું પણ અભિયાન ચાલે છે, સાથે અંધશ્રદ્ધા નિવારણનું પણ અભિયાન ચાલે છે. અને દર્શન પરિવર્તન હનુમાનજીના આ લોકો બહુ પૂજે છે, માને છે. આવી તો પરતભાઈ અનેકવિધ સેવાઓ આપણું સુરત તો જાણે જ છે, પણ અમારા આ ચેનલના માધ્યમથી એક પ્રેરણા સંદેશ રૂપે, નહીં કે વખાણ કરીને પ્રશંસા પાત્ર થવા માટે, એક પ્રેરણા સંદેશ રૂપે દૂર સુધી જ્યાં આપણો સમાજ ભાઈઓ વસે છે ત્યાં સુધી જાય એવો આ મુલાકાતનો એક નમ્ર પ્રયાસ હતો. મુલાકાતને વિરામ આપીએ એ પહેલાં આખરી 2 સવાલ સંક્ષિપ્તમાં. કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ કોઈ પણ ક્ષેત્રની સફળતા હોય એક મહિલાનો હાથ હોય.
ચાહે માનું પાત્ર હોય, બહેનનું પાત્ર હોય, દીકરીનું પાત્ર હોય અથવા સહધર્મચારીની ધર્મપત્નીનું પાત્ર હોય. આપના ધર્મપત્ની નીતાબેન સેવા કરો છો એટલે ક્યારે ક્યાં જવું આવવું, જમવું, સૂવું, જાગવું એનું કોઈ ટાઈમ ટેબલ રહેતું હોતું નથી. અને સેવા કરવાથી આપણા ઘરમાં કાંઈ કોઈ ચેક આવતો હોતો નથી. ત્યારે એક ગામડાની સમજદાર માવતરની સંસ્કારી દીકરી નીતાબેન કે જે તમારા ધર્મપત્ની છે, એને પણ આ મુલાકાતના અંતે યાદ કરવા જોઈએ એવું મારું અંગત માનવું છે. એટલે આપના ધર્મપત્નીનો કેવો આપને સહયોગ મળે છે અથવા એમના પ્રત્યે તમારો શું અભિપ્રાય કે મંતવ્ય છે એ મહિલા વનના નારી ઉત્કર્ષના ભાગરૂપે એના વિશે થોડી વાત કરશો. હું આ બધું જે કાંઈ કામ કરું ને સંસ્થાનું, ટ્રસ્ટનું અને ભારત દેશને વિદેશે ફરું છું. જી, તમે મોટો મને સપોર્ટ હોય તો મારા વાઈફ નીતાનું છે. અને ઉર્જા, હું કહું ઉર્જા કહું છું એને. જી જી, એ મારી ઉર્જા છે. ચોક્કસ. અને મારી ઉર્જાનો મને ફૂલ સપોર્ટ રહ્યો છે. અને બીજો સપોર્ટ રહ્યો હોય ને તો મારા ભાઈનો, કારણ કે ધંધાની અંદર મને ક્યારેય એને કામ નથી સીંધ્યું અને હું છતાં એના જમીનમાં ભાગીદાર છું. વાહ. એટલે એ જે ધંધાકીય રીતે મને પ્રગતિ જે કાંઈ થાય છે એ મારા ભાઈનો સપોર્ટ છે. પત્નીને તમે ઉર્જા માનો છો. પરમ કૃપાળુ પરમાત્માને છૂટા પડતા પહેલાં પ્રાર્થના કરીએ કે આવી ઉર્જા આપણા અનેક યુવાનોમાં આવે કે જેથી કરી અને એ પણ એક હતાશ કે નિરાશ થયા વગર મજબૂરીના સમયમાં પણ પોતાના આત્મવિશ્વાસને બરકરાર રાખી, અકબંધ રાખી અને આવી સેવાઓ છે એની પ્રેરણા મૂર્તિ બને. છૂટા પડતા પહેલાં છેલ્લે ભરતભાઈ માંગુકિયા, આટલી સેવાના દીર્ઘ યાત્રાના નાની ઉંમરમાં બહોળા અનુભવને આધારે આજના આપણા જાહેર સમાજને, ખાસ કરીને આપણા યુવા ધનને તમારો પ્રેરણા સંદેશ કે શુભેચ્છા સંદેશ શું પાઠવવા માગશો? આ દુનિયામાં છે ને જેટલું બને એટલું સમજણથી સમજાય છે ને એ કથાઓમાંથી અને મોટિવેશનમાંથી કાંઈ થતું નથી. એટલે જેટલું તમે સમજણથી ચાલો અને ધીરજ રાખો એ થાય. હું તો બધાને એવું જ કરીશું કે વિચાર, વિવેક, વાણી ને વ્યવહાર, આ ચારે ચાર વસ્તુ સારી હશે ને તો બધું સફળ હશે. તમારું બિયારણ સારું હશે, જમીન સારી હશે, તમારી મહેનત સારી હશે, પાણી ખારું હશે ને તો ફસલ આવશે, રંગ લાવશે. પણ તમારું એક પણ વસ્તુ આમાંથી ખરાબ હશે તો ઉપજ નહીં આવે. તો નહીં આવે. ચારે ચાર વસ્તુ સારી જોશે ને ચારે ચાર વસ્તુ જો યુવાનો ઉતારી લે જીવનમાં તો બધા જ યુવાનો વહેલા મોટા સફળ થશે ને થશે. અને ભગવાન તો સપોર્ટ કરે છે. મારા નહીં, મારી સાથે બીજા 100 જણાનો અનુભવ છે. વાહ. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદકાલ પરખીએ ચારી. રામચરિત માનસના રચયિતા પ્રાતઃવંદની સંત તુલસીદાસજીનું સ્મરણ કરતા કરતા ધીરજ, ધારણા, શાંતિ, વિશ્વાસ, એક ભરોસો અને શુભ કરવું છે એટલે શુભ સંકેતો, ધ સિક્રેટના રૂલ્સ પ્રમાણે સારું વિચારીએ છીએ, સારું કરવું છે એટલે ધ કોસ્મિક પાવરમાંથી, સમસ્ત બ્રહ્માંડ, પૂરી ગેલેક્સીમાંથી એ ઉર્જા છે એ આપણને સપોર્ટ કરવા લાગે છે. એમાં ક્યાંય સ્વાર્થ ન હોય, લોભ ન હોય, ત્યારે એ ચોક્કસ પરમાત્મા અદૃશ્ય રૂપે મદદરૂપ થઈ અને આપણને નિમિત્ત બનાવી અને મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા એ ન્યાયી આવા સારા કાર્યો કરાવતો હોય છે. ત્યારે પરમાર્થ નામ છે એ ખરા અર્થમાં જે સેવાઓ થઈ રહી છે એને આબેહૂબ સુસંગત અને બંધ બેસતું નામ છે. અને પરમાર્થની આ વણથંભી યાત્રા કાલે સવારે હું કે તમે કદાચ શરીરથી ન હોઈએ તો પણ એક મિસાલ બની અને આપણા દેશ માટે, આપણા સમાજ માટે, આપણા પંથક માટે પ્રેરણાનો પ્રકાશ અને સેવાનો એક સરિતા વહાવતી રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે ઘણા સમયથી વેઇટિંગમાં હતા, પણ આજે અનાયાસ આશ્રમની મુલાકાત લીધી અને આપની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ છે એની અમારા સુરીલો સંગાથ ચેનલ વતી મળવા જેવા માનવી તરીકે આપે મુલાકાત આપી અને આપનો આ સંદેશ આપને આ પ્રેક્ટિકલી જે બધી પાયાની સેવાઓ છે એ લોકો સુધી પહોંચે. છેવાડાનો, અંધારિયા ખૂણાનો માનવી પણ એ સેવાનો લાભાન્વિત બને અને અન્ય આપણા ઉગતા યુવાનો છે એ વ્યસનના રવાડે, બીજા ત્રીજા રવાડે શોર્ટકટમાં પૈસાદાર થવાના ખોટા માર્ગો અખત્યાર કરવાના બદલે ધીરજ અને ધર્મને ધારણ કરી જીવનને સેવાના રસ્તે સાર્થક બનાવે એવી પ્રભુ પ્રાર્થના સાથે અમારી આજની આ મુલાકાતમાં આપ પધાર્યા અને આપની સેવાઓ વિશે વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદિતાના ભાવ સાથે આપનો આભાર અને ઋણ સ્વીકાર અદા કરીએ છીએ. ફરી મળતા રહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.
જય સિયારામ, જય માનવ પરમો ધર્મ.